આવ્યા છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે। તમને પણ હું દર્શન કરાવીશ, તો તમે મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ફાઇનલી અમે માતાજીના દર્શન કરવા નીકળી ગયા છીએ અને આવી પહોંચ્યા છીએ અમે માતાજીના ધામમાં। તો જુઓ, અહીંયા અમે પહેલાં ગાડીનું કાર પાર્કિંગ કરી રહ્યા છીએ અને પછી ગાડી પાર્કિંગમાં મૂકીને ત્યાંથી થોડું ચાલીને અમે આવી પહોંચ્યા માતાજીના ધામમાં। આ છે માતાજીનો પ્રવેશ દ્વાર। મંદિરમાં પ્રવેશતા પહેલાં અમે લઈ લીધું માતાજી માટે સરસ મજાની પ્રસાદી લઈ લીધી। અહીં બહાર બહુ જ નાની નાની દુકાનો અને મસ્ત માતાજીનો શણગાર અને ચુંદડી ફૂલહાર ને બધું મળી રહેતું હતું। ત્યારબાદ અમે હવે આવી ગયા માતાજીના ધામમાં। અહીંયા જુઓ તમે, મંદિરની અંદર આવતા જ એક અલગ જ પોઝિટિવ એનર્જી ફીલ થઈ રહી છે। અમે લાઈનમાં ઊભા રહીને બહુ જ ભાવભક્ત દીપેશ્વરી માના દર્શન કર્યા। માતાજીની મૂર્તિ એટલી તેજસ્વી છે ને કે બસ તમે એને જોતા જ રહી જવાનું મન થાય। તમે જોઈ શકો છો અહીંયા અમે ત્યારબાદ દર્શન સરસ થઈ ગયા અને પછી મહાપ્રસાદનો અમે લાભ લીધો। કહેવાય છે ને કે ભગવાનના ધામમાં ભોજન પ્રસાદ લેવાનો આનંદ કંઈક અલગ જ હોય છે। અમે અહીંની ભોજનશાળામાં બેસીને પેટ ભરીને ગરમા ગરમ અને એકદમ સ્વાદિષ્ટ ભોજન કર્યું। પછી તમે જોઈ શકો છો અહીંની આજુબાજુનું વાતાવરણ એટલું શાંત છે ને તે અહીંથી ઘરે જવાનું બિલકુલ મન થતું નથી। લોકો અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને દર્શન કરે છે અને કલાકો સુધી અહીં બેસીને ભક્તિમય વાતાવરણનો આનંદ માણે છે। અને હવે જુઓ, બ્લોગ અહીં પૂરો થતો નથી। અહીં ગરમીમાં દર્શન અને જમ્યા પછી કંઈક ઠંડુ તો જોઈએ જ ને। તો ફાઇનલી અમે ઓર્ડર કર્યો મસ્ત કલરફુલ અને ટેસ્ટી બરફનો ગોલો। તો મિત્રો, આ હતો અમારો દીપેશ્વરી માતા ધામનો એક નાનકડો અને સુંદર પ્રવાસ। આશા રાખું છું કે તમને મારી સાથે દર્શન કરવાની મજા આવી હશે અને આ વ્લોગ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય દીપેશ્વરીમાં લખવાનું બિલકુલ ના ભૂલતા। જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો। મળીએ છીએ આવા એક મસ્ત નવા બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય અને જય માતાજી।